તો આજકાલ છે ને ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ બધા જ બિઝનેસવાળાને કરવું છે, એમનો ધંધો આગળ વધારવો છે. પ્રોબ્લેમ એક જ છે, એ ધંધાની પાછળ એ માર્કેટિંગ કરવા માટે જે પૈસા સ્પેન્ડ કરવા પડે એના માટે કોઈ રેડી નથી. તો જો તમારે એ પૈસા નાખીને ભૂલી જવાની હિંમત હોય ને તો જ તમે એ વસ્તુ કરી શકશો. હું તમને સિમ્પલ રીતે સમજાવું છું કે આજે કોઈ બી ખેડૂત હોય ને તો એ ખેડૂત કંઈ બી એને એની જમીનમાં વાવવું હોય તો એની પાછળ એ પૈસા નાખે છે. કઈ રીતે? તો એ બિયારણ લાવશે, એમાં પૈસા નાખશે, એ બિયારણ લાયા પછી એની પાછળ દવાઓ નાખશે, એની પાછળ મજૂરો રાખશે, એ ત્યાં એની માવજત કરશે, એ માવજત કર્યા પછી એની લેવાનો ટાઈમ આવશે, એ લેશે, એ લીધા પછી એ માર્કેટમાં વેચવા જશે. ત્યાર સુધી એને નથી ખબર કે મેં જેટલા પૈસા નાખ્યા છે ને હવે મને માર્કેટમાંથી કેટલા પૈસા મળશે. આનું એને કોઈ જ ખ્યાલ નથી હોતો. તો બી એ હિંમત હાર્યા વગર એની પાછળ મહેનત કરે છે ને મહેનત કર્યા પછી એ વેચે છે. તો સેમ આ જ વસ્તુ છે. આજે તમને એક ટાઈમમાં ઇફેક્ટ નથી થવાની કે તમે તમારા બિઝનેસ પાછળ કેટલા પૈસા સ્પેન્ડ કરી રહ્યા છો, પણ સમ ટાઈમ પછી તમને એનો ગ્રોથ દેખાશે. પહેલાં માર્કેટિંગમાં ઇન્વેસ્ટ કરો, પછી જ ગ્રોથની ઉમ્મીદ રાખો. ઇન્વેસ્ટમેન્ટ વગર છે ને ગ્રોથ નથી થવાનું. એટલે જ્યાં પૈસા નાખવા પડે ને માર્કેટિંગમાં ત્યાં નાખવા જરૂરી જ છે.